અને હવે પોરબંદરની વાત કરવી છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર અને ત્યાં જ બાપુની સ્મૃતિ સાથે જાણે અન્યાય થઈ રહ્યો છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું ગાંધી સ્મૃતિ ભવને આજે જાળવણીના અભાવે જર્જરિત બની ગયું છે। જ્યાં ક્યારેક ગાંધીજીના જીવન અને વિચારોનો સંદેશ પ્રવાસીઓ સુધી પહોંચતો હતો, ત્યાં આજે ગંદકી, તૂટેલા બાંકડા, ખુલ્લા વાયરિંગ અને દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। જુઓ ગાંધી સ્મૃતિ ભવનની દુર્દશાનો આ ખાસ રિપોર્ટ। આ છે પોરબંદર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ। વિશ્વભરમાંથી લોકો જ્યાં બાપુના જન્મ સ્થળે નતમસ્તક થવા આવે છે, એ જ પોરબંદરમાં ગાંધીજીની સ્મૃતિને જીવંત રાખવા બનાવવામાં આવેલું ગાંધી સ્મૃતિ ભવન આજે પોતે જ મદદની રાહ જોઈ રહ્યું છે। વિલાસ સર્કિટ હાઉસ નજીક કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। વર્ષ 2011માં પ્રવાસન વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ ભવનમાં ગાંધીજીના જીવન પર આધારિત લેઝર શો, ગ્રંથાલય, સંગ્રહાલય અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એમ્ફી થિયેટર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। પરંતુ સમય જતાં યોગ્ય જાળવણીના અભાવે સ્થિતિ એવી બની કે સ્મૃતિ ભવન હવે સ્મૃતિ કરતા વધુ દુર્દશાનું પ્રતીક બની ગયું છે। અને ગાંધીજીને જે બનાવ્યા પછી કોઈ યોગ્ય મેન્ટેનન્સ નથી કર્યું। કરોડોને ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન બનાવ્યું। લેઝર શો માટે થઈને 3 કે 4 કરોડ રૂપિયા પણ સરકારે ફાળવ્યા। એ લેઝર શો પણ 10 દી નથી આવ્યો, કારણ કે આ પ્રજાના ટેક્સના પૈસાઓ છે। અને ગાંધી સ્મૃતિ ભવન માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે, પણ આજે પણ એ ગ્રાન્ટમાં વહીવટ થઈ જતો હોય એટલે કોઈ યોગ્ય મેન્ટેનન્સ કરવામાં નથી આવતું। અને ગાંધી છે એ આપણા માટે, મહાત્મા ગાંધી બહુ નાના દેખાય, પણ આખા વિશ્વની ફલક ઉપર જોઈએ તો આ દુનિયાના 5 વર્ષનું બાળક હશે એ પણ મહાત્મા ગાંધીને ઓળખતું હશે। તૂટેલા બાંકડા, જર્જરિત દિવાલો, ખુલ્લા પડી ગયેલા સ્વિચ બોર્ડ અને વાયરિંગ અને સમગ્ર પરિસરમાં ગંદકીના ઢગલા। ગાંધીજીના સ્વચ્છતા અને વ્યવસ્થાના વિચારોને લોકો સુધી પહોંચાડવા બનાવવામાં આવેલી જગ્યાની જ આજે આવી હાલત છે। કરોડોના ખર્ચે શરૂ કરાયેલો લેઝર શો પણ લાંબો સમય ચાલી શક્યો નહીં, હાલમાં બંધ હાલતમાં છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મૃતિ ભવન માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં યોગ્ય મેન્ટેનન્સના અભાવે સરકારી નાણાંનો ખર્ચ વ્યર્થ જઈ રહ્યો છે। અને આ તસવીરો તો વધુ ગંભીર સવાલ ઉભા કરે છે। પરિસરમાં દારૂની ખાલી બોટલો અને ગંદકી જોવા મળતા સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સ્થળ અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયું છે। 2 ઓક્ટોબરના દિવસે જ્યારે ગાંધીજીને યાદ કરવામાં આવે છે, પછી ક્યાંય આખું વર્ષ ગાંધીજીને કેમ એનું ક્યાંય પણ દેખાવામાં જ ન આવતું હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગે છે। ખરેખર આ 2 તારીખે મુખ્યમંત્રી ગાંધીજીના મંદિરે આવવાના હોય તો એને ગાંધી સ્મૃતિ ભવનની મુલાકાત લેવી જોઈએ અને કરોડો રૂપિયા જે પ્રજાના પૈસાના, જે પ્રજાના પસીનાના પૈસા છે એનો ત્યાં ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવો જોઈએ। અને ત્યાં જે પણ અટાણે દૈનિક હાલત છે અત્યારની એ ફરી પાછી ઉજાગર કરીને પોરબંદરની પ્રજાના જે કરોડો રૂપિયા છે એ પોરબંદરની જનતા લાભ લે એ તરફ એને પાછું જાગૃત કરવું જોઈએ। જે સ્થળેથી ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના વિચારોનો સંદેશ દેશ દુનિયા સુધી પહોંચવાનો હતો, એ જ સ્થળ આજે અવ્યવસ્થા અને બેદરકારીની તસવીર રજૂ કરી રહ્યું છે। તંત્ર દ્વારા રિનોવેશન માટે 1 કરોડ 4 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગાંધી મેમોરિયલનો ઉપયોગ ઘણા વિઝિટર્સ અહીંયા આવતા હતા, પ્લસ અહીંયા નાનું એમ્ફી થિયેટર છે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ એનો ઉપયોગ થતો હતો, પણ હાલ રિનોવેશન માટે ગયેલું છે એટલે હાલ બંધ છે। રિનોવેશન માટે હાલ 1 કરોડ 4 લાખની વહીવટી મંજૂરી મળેલી છે અને પછી આગળની કાર્યવાહી આરએમડી દ્વારા કરવામાં આવશે। સ્થાનિકોની માંગ છે કે માત્ર મંજૂરી કાગળ પર નહીં, પરંતુ તાત્કાલિક ધોરણે કામ શરૂ થવું જોઈએ। તો સવાલ એ છે કે બાપુની સ્મૃતિ સાથે જોડાયેલી આ ધરોહરને વધુ કેટલો સમય બેદરકારીના ભરોસે છોડવામાં આવશે?
સ્થાનિકો અને ગાંધી પ્રેમીઓની માંગ છે કે મંજૂરી બાદ હવે વિલંબ નહીં પરંતુ તાત્કાલિક જાળવણી અને રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવે, કારણ કે ગાંધીજીની જન્મભૂમિમાં ગાંધી સ્મૃતિ ભવન ખંડેર બને આ સ્થિતિ કોઈ પણ રીતે સ્વીકાર્ય ન હોવી જોઈએ. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર.